ને લઈને અયોધ્યા નગરીને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે। દિવાળી એક એવો પર્વ છે કે જેનો અયોધ્યાવાસીઓ કાગડોળે રાહ જોતા હોય છે। અયોધ્યાનો માહોલ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે। દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં ફક્ત રોશની જ રોશની છે। લોકો આ દ્રશ્યો જોઈ પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આવા દ્રશ્યો તો ક્યારેય નથી જોયા। તેના ભાવમાં આટલો બધો વધારો જોવા મળી રહ્યો છે તેમ છતાં અમદાવાદ વાસીઓએ ધૂમ ખરીદી કરી છે। શહેરમાંથી 100 કિલો સોનું અને 350 થી 400 કિલો ચાંદી વેચાવાનો વેપારીઓનો અંદાજ છે। રાજ્યભરમાં 350 કિલો સોનું અને 1 ટન ચાંદી વેચાવાનો વેપારીઓએ દાવો કર્યો છે। સોના ચાંદીના ભાવમાં આંખ ઝરતી તેજી છતાં વેપારીઓને આ દિવાળી ફળી છે। આગામી સમયમાં લગ્નની સિઝન હોવાથી લોકો બુકિંગ પણ કરાવી રહ્યા છે। ખરેખર ધનતેરસના દિવસે એ પાવન દિવસે કેટલું સોનું અને ચાંદી વેચો જાણ કરશું જ વેપારી પાસે જ। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ધનતેરસનો દિવસ ગયો છે અને આજે પણ ધનતેરસ કહે છે કે બપોર સુધી ધનતેરસ હતી। જે રીતે ભાવ ઐતિહાસિક સપાટી સોના અને ચાંદીએ પહોંચાડી દીધો તો શું લાગી રહ્યું છે, કેવી ખરીદી થઈ છે, લોકોનો રસ એન્ડ કેવો રહ્યો હતો અને ખાસ કરીને ગયા વર્ષને આ વર્ષમાં શું ડિફરન્ટ જોવા મળી રહ્યો છે વેચાણની અંદર? એકંદરે આમ આપણે જોઈએ ને ધનતેરસ આજથી નહીં, ભારતમાં એવી પ્રથા છે ને કે ધનતેરસે ખરીદેલું સોનું એ આવનારા દિવસોમાં ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ લાવે છે। એટલે ગ્રાહક વર્ગમાં એક નિશ્ચિત છે, કોઈન ખરીદે ઓછું ખરીદે પણ ખરીદી ચોક્કસ કરે છે। આમ આપણે ગયા વર્ષ કરતાં સોનામાં અમે 10% વોલ્યુમ વાઇઝ વજનમાં 10% ઓછું વેચાણ દેખાય, પણ સારું એક વાત છે કે અમે જે ધારણા કરી હતી એનાથી ઘણું સારું એકંદરે ખરીદી થઈ છે ધનતેરસની। ગયા વર્ષને આ વર્ષમાં ડિફરન્ટ શું લાગ્યું? કેટલા કિલો ચાંદી અને સોનું છે તે વેચાયું છે? કઈ રીતનો ઓલ ટાઈમ હાઈ ભાવ છે તે રહ્યો હતો? વચ્ચે એ પણ હતું કે ભાવમાં થોડો કડાકો પણ બોલ્યો હતો। એટલે કે સુધી પહોંચી અને લેવાલી કેવી ચાંદી અને ગોલ્ડ એટલે સોનામાં રહી છે? બહુ સારી રહી છે। પુષ્ય નક્ષત્રથી કમ્પેર કરી અઠવાડિયા પહેલાંથી તો સોનું ધનતેરસે સસ્તું હતું, એટલે સારી ગરાગી રહી છે। આખા અમદાવાદનો ડેટા જોઈએ ને આપણે કે અમદાવાદમાં મારા અંદાજે લગભગ 100 કિલો જેટલું સોનાનું વેચાણ રહ્યું હશે અને ચાંદીનું 350 થી 400 કિલોનું વેચાણ રહ્યું હશે આખા ધનતેરસ દિવસનું। ઓકે, ગયા વર્ષે અંદાજ મારીએ તો કેટલું ચાંદીનું અને સોનાનું વેચાણ થયું છે અમદાવાદ શહેરમાં, અને એના કરતાં આ વર્ષમાં કેટલો ડિફરન્ટ જોવા મળ્યું છે અને વેલ્યુની દ્રષ્ટિએ પણ તો એ પણ કેટલી વધી છે? કારણ કે ગઈ વખતે 70-80 હજારની આસપાસ ભાવ હતો, આ વખતે 1.25 લાખની ઉપર ભાવ ગયો છે, તો એનું ડિફરન્ટ કેટલું વેલ્યુમાં પણ જોવા મળી હતી? વોલ્યુમમાં જોઈએ ને તો 8 થી 10%નો વધારો થયો છે। જે અમને આશા હતી કે ગયા વર્ષ કરતાં જો ભાવ ના વધ્યા હોત તો ગયા વર્ષ કરતાં ચોક્કસપણે 20 થી 25%નો વોલ્યુમમાં વધારો જોવા મળત, પણ ભાવ વધી ગયા છે એટલે એકંદરે અમને 8 થી 10%નો જ વધારો જોવા મળ્યો છે। અને પ્રાઇસ વાઇઝ કમ્પેર કરીએ તો 52 થી 53% જેટલું 54% જેટલું સોનું વધી ગયું છે ગયા વર્ષ કરતાં, ચાંદીનું સોનું। ઓકે, ધનતેરસ ચોક્કસપણે સોના ચાંદીના વેપારીઓને ફળી છે અને સાથે જ લોકો ભલે ભાવ અપ ગયા તેમ છતાં પણ લોકોએ પોતાની જે પરંપરા છે તે જાળવી રાખી છે અને સોના ચાંદીની ખરીદી છે પોતપોતાના જે કહી શકાય કે સ્થિતિ પ્રમાણે તેઓએ ચોક્કસ અહીં ખરીદી છે। અને સાથે લગ્નગાળાની જે સિઝન નવી આવવા જઈ રહી છે ત્યારે પણ લોકો પણ એડવાન્સ પડી રહ્યા છે। ચોથા બજારમાં લોકો કપડાં, બૂટ ચંપલ, ઘરનો સામાન સહિતની વસ્તુની ખરીદી કરી રહ્યા છે। મુખ્ય માર્ગ અને બજારમાં હજારોની ભીડ જામી છે। દિવાળીનો પર્વ અને સુરતના ચોટા બજારમાં ગરદી ના હોય તેવું માનવામાં ના આવે। દ્રશ્યો સીધા જોઈ શકાય છે કે સુરતનો આ ચોટા બજાર છે કે જ્યાં મહિલાઓનું આ બજાર છે અને દિવાળી પહેલાંનો રવિવાર, આમ તો દિવાળી તેમાંય રવિવાર છે, લોકોની ભીડ ઉતરી પડી છે। બહેનો છે, આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપણું? અનામિકા રાણા। બેન, શું કહેશો? બજારમાં આવ્યા છો, ધક્કામુક્કી થઈ રહી છે? ધક્કામુક્કી એટલી થઈ રહી છે કે અમારે ચાલવાની જરૂર જ નથી। એક જ ધક્કામાં અમે બહાર આવીએ છીએ ને એક જ ધક્કામાં અંદર, ચાલવાની કોઈ જ જરૂર નથી, તમે એમને પહોંચી જશો। બહુ બધા બજારો છે સુરતમાં આવા તો ચૌટાપુર જ કેમ? કારણ કે ચૌટાપુર વર્ષોથી આપણી આ કહેવાય ને કે સુરતની ઓળખ છે ચૌટા બજાર। જેવી રીતે રાંદેર છે બધું છે, તો ચૌટા બજાર આપણી માર્કેટનું એક ઓળખ છે આપણા સુરતની, એટલે આટલી ભીડ રહેશે જ। બિલકુલ કહી શકાય। અન્ય બહેનો છે, એમની સાથે વાત કરીશું। બિલકુલ, આવતારો બેન, શું નામ આપનું? મારું જાનવી મોદી।
જાનવીબેન શું કહેશો, ચોટાપુર પહોંચ્યા છો, ધક્કા મૂકી છે, ખરીદી છે પણ ખરીદી તો કરવી જ પડે. કેટલી મજા આવે આવવામાં? મજા તો ના આવે પણ પેલું કેવું પહેલેથી અહીંયા આવતા હોય એટલે અહીંયા જ આવવાનું ગમે. થોડી ઘણી શોપિંગ કરી લઈએ એટલે પછી જતા રહેવાનું. કાલે દિવાળી, આજે રવિવાર, ખરીદીમાં પબ્લિક વધારે. ખરીદી પબ્લિક તો કેટલું છે છતાં પણ અમુક જે આપણી શોપ હોય ત્યાં તો આવવું જ પડે. બિલકુલ, ગમે તેટલી ગરાકી હોય, ગમે તેટલી ભીડ હોય, પણ મહિલાઓ આ બજાર પસંદ કરે છે. તેની પાછળનું કારણ છે વર્ષો જૂનું આ બજાર છે અને આ બજારમાં જે રીતે પબ્લિક ઉતરી પડી છે. એટલે કે આવતીકાલે દિવાળીની આગલા દિવસનો રવિવાર, એટલે કે રવિવારની રજાનો ફાયદો સૂત્યો ઉચકી રહ્યા છે. અને આ એ બજાર છે, જીએસટીના ભાવ ઘટ્યા બાદ લોકોની ખરીદી વધી છે અને કહી શકાય કે આ બજાર રાત્રે 12 વાગ્યા સુધી આ પ્રકારની પરિસ્થિતિમાં જોવા મળશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તહેવારને લઈ બજારોમાં લોકોની ભારે ભીડ છે. વડોદરામાં પણ છેલ્લી ઘડીએ ખરીદી કરવા પડાપડી થઈ. મધ્ય ગુજરાતના સૌથી મોટા મંગળ બજારમાં ખીડિયારું ઉભરાયું. છેલ્લો રવિવાર હોવાથી ગ્રાહકોનો જમાવડો જોવા મળ્યો. લોકો કપડાં, ચંપલથી લઈ ઘરના ડેકોરેશનની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. બજારનો માહોલ એકદમ ગરમ છે. દિવાળીની ખરીદી ધૂમ ચાલી રહી છે અને મોલની કમ્પેરમાં શું અહીંયા સસ્તું અને સારી ક્વોલિટીનું પડે છે અને સૌથી જૂનું માર્કેટ છે વડોદરાનું. જે ટ્રસ્ટ મોલ પર ના આવે એ આ માર્કેટ પર વધારે આવે લોકોને, એટલે હજી પણ અહીંયા લોકોની ભીડ વધારે છે. दिवाली की शॉपिंग करनी है और बाकी सब मॉल से अच्छा यहाँ पे है क्योंकि यहाँ पर बहुत कुछ होता है और अफोर्डेबल भी होता है, इसलिए तो आप भी आइए. मंगल बाजार बहुत अच्छा है. क्या मतलब तो यहाँ पे अलग अलग वैरायटी और हाँ, यहाँ पे बहुत कुछ अलग अलग वैरायटीज है जिससे मॉल में वहाँ नहीं होती, तो यहाँ पे बहुत सारी वैरायटीज मिलती हैं. એવું નથી, વસ્તુ ખોટી છે. પણ શું છે, અત્યારે 12-1 વાગ્યા છે, અમારે તો પબ્લિક ચાલુ થાય 2-2:30 વાગ્યા પછી અને રાત્રે 12 વાગ્યા લગી પબ્લિક થાકતી નથી. પહેલાં કેવું હતું કે સાંજે 7 વાગ્યા લગી પબ્લિક હતી, 8 વાગ્યા પછી ઠંડુ થઈ ગયું મોલ. હવે ઊંધું થઈ ગયું છે. હવે 12-1 વાગે પબ્લિક ચાલુ થાય છે, રાત્રે 12 વાગ્યા લગી પબ્લિક ચાલુ થઈ છે. વેપારીઓને જે આશા અપેક્ષા હતી કે આ દિવાળીએ કમાણી થશે, હા, સારું છે, સારામાં સારું છે. કોઈ તકલીફ નથી બધા વેપારીને. ટાઈમિંગ ચેન્જ થયું છે ખાલી, બાકી તકલીફમાં કોઈ નથી. અને લાસ્ટ વર્ષ કરતાં આ વર્ષે ધંધો સારો જ છે. દિવાળીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે વડોદરાવાસીઓ જે છે તે બજારમાં ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરીએ તો આજે રવિવાર છે, એટલે રવિવારે બજારનો માહોલ જ કંઈક આખો જે છે અલગ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે મંગળ બજાર જે છે તે મધ્ય ગુજરાતનું સૌથી મોટું બજાર છે અને અહીંયા 400થી પણ વધારે નાની મોટી દુકાનો જે છે તે આવેલી છે. એટલે નાગરિકોએ જો ખરીદી કરવી હોય તો તેમના માટે મંગળ બજાર શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે તેમને અલગ અલગ વેરાયટી, લો બજેટથી હાઈ બજેટ સુધીની તમામ પ્રકારની પ્રોડક્ટ જે છે તે મંગળ બજારમાં મળી જાય છે. બીજી મહત્ત્વની વાત કરીએ તો આજે રવિવાર છે, એટલે રવિવારની ખાસ અસર જે છે તે બજાર પર જોવા મળી રહી છે. દિવાળી હવે આવી જ ગઈ છે, ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે દિવાળી પહેલાં લોકો આ જ રીતે બજારોમાં ખરીદી કરવા માટે પડાપડી જે છે તે કરતા હોય છે. અને ખાસ કરીને દુકાનદારોની વાત કરીએ તો દુકાનદારોમાં કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ જે છે એ ખાસ જોવા મળી રહ્યો છે, કારણ કે કેટલીક દુકાનો એવી છે કે જ્યાં ગ્રાહકોની પડાપડી જોવા મળી રહી છે, તો કેટલીક દુકાનો એવી છે કે જ્યાં એકલ દોકલ ગ્રાહકો જે છે તે જોવા મળી રહ્યા છે. ટૂંકમાં કંઈ પણ હોય, દિવાળીનો તહેવાર છે. વડોદરાવાસીઓની વાત કરીએ તો તહેવારોની ઉજવણી કરવામાં વડોદરાવાસીઓ ક્યારેય પાછા પડતા નથી, ત્યારે દિવાળીના ટાણે જે વડોદરાવાસીઓ છે તેઓ બજારમાં નીકળીને મન મૂકીને ખરીદી કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો દિવાળીને લઈને રાજ્યભરની બજારોમાં લોકોની ભીડ જામી છે. રાજકોટના લાખાજીરાજ બજારમાં મોટી સંખ્યાની અંદર લોકો ખરીદી કરવા માટે પહોંચ્યા હતા. લોકો કપડાં, ચંપલથી લઈ અને ઘર વખરી, ઘર ડેકોરેશનની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. બીજી તરફ છેલ્લી ઘડીએ ખરીદી કરવા વડોદરામાં પડાપડી જોવા મળી. મધ્ય ગુજરાતમાંથી સૌથી મોટા મંગળ બજારમાં ખીડિયારું ઉભરાયું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ તરફ અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં દિવાળી નિમિત્તે ચાલી રહેલા બજારની ચમક વચ્ચે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા વ્યક્તિગત રીતે બજારમાં આવીને સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરતા જોવા મળ્યા. દિવાળીના પર્વને લઈને સુરેન્દ્રનગર શહેરની મુખ્ય બજારોમાં ખરીદી માટે લોકો ઉમટી પડતા બજારમાં હૈયે ઉદળાય તેવી ભીડ જોવા મળી. શહેરમાં કાપડ બજાર, મોચી બજાર, સોના ચાંદી બજાર અને પરચૂરણ વસ્તુઓ માટે સવારથી લોકો ઉમટી પડ્યા હતા. પાલડી જૈન દેરાસરમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો આખરે ભેદ ઉકેલાયો છે. પોલીસે એક મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલ્યું કે મુખ્ય આરોપી દેરાસરમાં 15 વર્ષથી પૂજારી તરીકે સેવા આપતો હતો. ઘટનાની વાત કરીએ તો 13 ઓક્ટોબરે દેરાસરમાંથી 1,64,00,000ની કિંમતનું મુગટ,
આંગી અને કુંડળની ચોરી થઈ હતી, જે બાદ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. સીસીટીવીમાં પૂજારી હરકતો શંકાસ્પદ દેખાતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી. મંદિરના ભોયરામાં કિંમતી દાગીના મૂકવામાં આવ્યા હતા, જેની ચાવી માત્ર પૂજારી પાસે રહેતી હતી. જોકે જ્યારે પણ જરૂર પડે ત્યારે જરૂરિયાત મુજબ વસ્તુઓ મંગાવી પરત મૂકી દેવામાં આવતી હતી, પરંતુ આરોપી મેહુલે ટુકડે ટુકડે કટર વડે કટિંગ કરીને તેમાંથી ચોરી કરી હતી અને ચોરીનો મુદ્દામાલ સંજય જંગારિયા અને રોનક શાહને વેચાણ કરતો હતો. દેરાસર છે એમાં છેલ્લા 15 વર્ષથી પૂજારી તરીકે કામ કરતા મેહુલભાઈ રાઠોડ અને એ દેરાસરમાં સાફ સફાઈનું કામ કરતા દંપતીએ દેરાસરના જે મૂર્તિઓ છે એ મૂર્તિ પર ઘરેણાં તેમજ મૂર્તિના આંગી અને કુંડળ મળીને ચાંદીના જે ઓર્નામેન્ટ્સ હતા એના લગભગ 1,64,00,000ની ચોરી કરેલી. રાજકોટથી સમાચાર. ડ્રાયફ્રૂટ ખરીદતા પહેલા સાવધાની રાખજો, કારણ કે ડ્રાયફ્રૂટ તમને બીમાર પાડશે. ગોકુલ પેઢીમાં 350 કિલો અખાદ્ય બદામનો જથ્થો. તહેવારને લઈને આરોગ્ય વિભાગે કર્યું હતું ચેકિંગ. સડેલી બદામના જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો છે. ઉત્પાદક લાયસન્સ વિના વેચાણ કરાતું હતું તેનું પણ જાણમાં આવ્યું છે. લાયસન્સ વિના વેચાણ કરતા નોટિસ પણ ફટકારાઈ છે. દિવાળીમાં મીઠાઈ આરોગતા પહેલા સાવધાન રહેજો. દરેક ચમકતી વસ્તુ ચાંદી નથી હોતી. આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કેમ કે ચાંદીનો ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો છે. ત્યારે શું દરેક મીઠાઈના વેપારીઓ તેમને ચાંદીના વરખવાળી મીઠાઈ આપતા હશે? તેવો સવાલ ઊભો થઈ રહ્યો છે કે માર્કેટમાં મળતી ચાંદીના વરખવાળી મીઠાઈ વેપારીઓને કેવી રીતે પોસાય છે, તે એક મોટો સવાલ છે. ત્યારે તમે જે મીઠાઈ ખાઈ રહ્યા છો તે ક્યાંક નકલી તો નથી ને? તો ચાલો જાણીએ શું છે ચાંદીના વરખની ખરી હકીકત વિશે. તો દિવાળીના તહેવારમાં તમે જે મીઠાઈ હોંશે હોંશે ખાઈ રહ્યા છો એ મીઠાઈ એલ્યુમિનિયમના વરખવાળી તો નથી ને? એ મીઠાઈ આરોગ્ય બાદ તમારી તબિયત બગાડી શકે છે. મીઠાઈઓ પર અસલી ચાંદીના વરખને કેવી રીતે ઓળખવું તે જાણવું મહત્વપૂર્ણ છે. અમે તમને જણાવીશું કે નકલી વરખવાળી મીઠાઈ કેવી રીતે ઓળખવી. જે નકલી વરખવાળી મીઠાઈ છે તે એલ્યુમિનિયમ જેવી ધાતુઓ સાથે મિશ્રિત કરવામાં આવે છે, જેથી સરળતાથી ફાટતું નથી. નકલી વરખ તેજસ્વી પણ થોડી પીળી ચમક હોય છે. નકલી વરખ હાથ પર ઘસતા જ ફાટી જાય છે. નકલી વરખ કઠણ પણ હોય છે. નકલી વરખને સળગાવતા તે બળી જાય છે. તો આ પ્રમાણે તમે જાણી શકો છો કે તે નકલી છે કે અસલી. તહેવારોની સિઝનમાં નાગરિકોના સ્વાસ્થ્યને લઈને એએમસીની ટીમે બિકાનેર સ્વીટ માર્ટની દુકાન ચેકિંગ કર્યું. ત્યારે આ દરમિયાન અમે આપને બતાવીશું કે મીઠાઈ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે. દરેક દેખાતી પીળી વસ્તુ સોનું નથી હોતું. એ જ રીતે દરેક દેખાતું સિલ્વર એ ચાંદી નથી હોતું. એક તરફ ચાંદીનો જે ભાવ છે એ ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો છે, ત્યારે આ વખતે જે મીઠાઈ છે તેમાં જે રીતે ચાંદીના પરખની જે મીઠાઈ સૌથી વધુ ખવાતી છે, મેં ખાસ કરીને કાજુ કતરી, એ દરેક નાનાથી લઈને મોટા માટે એ પસંદ હોય છે એ કાજુ કતરી. પરંતુ આપ જોઈ શકો છો કે ચાંદીની વરખ છે તેમાં પણ અલગ અલગ પ્રકારની ચાંદીની વરખ આવતી હોય છે. તેમાં પણ એલ્યુમિનિયમ હોય, અનેક ડુપ્લિકેટ વસ્તુ ઉપયોગ થતી હોય છે, કારણ કે ચાંદીનો જે ભાવ છે તે સતત વધી રહ્યો છે અને ચાંદી છે તે અત્યારે તે સપાટી પર અને સૌથી હાઈએસ્ટ તેનો ભાવ પહોંચી ગયો છે. ફૂડ અધિકારી મહેન્દ્ર સર, જે વાત કરીએ, તમારા હાથમાં જે ચાંદીની વરખ જે જોવા મળી રહી છે, ખરેખર આ ચાંદીની વરખ શું હોય છે, ખાવા માટે કેટલી ફાયદાકારક હોય છે, અને જે ડુપ્લિકેટ જો આ ચાંદી મળે તો કેટલી હાનિકારક આ ચાંદી હોય છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં દિવાળીના તહેવારોમાં મીઠાઈનું વધારે પ્રમાણમાં વેચાણ થતું હોય છે, જેના અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ મીઠાઈ બનાવતા, નમકીન બનાવતા, બેકરી પ્રોડક્ટ બનાવતા જે કારખાના અથવા વેચતા વેપારીઓ છે ત્યાં હાલ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે અને જરૂર જણાય તો ત્યાંથી નમૂના લેવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં એક્ઝામ્પલ તરીકે કાજુ કતરી છે, કાજુ રોલ છે, એમાં ચાંદીના વરખ વપરાતા હોય છે. ચાંદીના વરખનો અત્યારે ભાવ છે એ હાઈ સપાટી ઉપર છે, જેના કારણે વેપારીઓ જો ડુપ્લિકેટ વરખ વાપરતા હોય તો એની સમયે કોર્પોરેશન લાલ આંખ કરી રહ્યું છે. જો ચાંદીનો વરખ છે આપણે જ્યારે હાથથી મસળતા હોઈએ, સમજાવો અમને કઈ રીતનું જે ગ્રાહક પણ ચાંદી આજે કાજુ કતરી લેવા જાય સાહેબ, તો ત્યારે એને શું કાળજી લેવાની છે તરફને માપી શકે કે આ ખરેખર ઓરિજિનલ સિલ્વર છે? જો ચાંદીનો વરખ જ્યારે હાથમાં લઈને આમ તમે જ્યારે મસળતા હોય અને એ જ્યારે છૂટો થઈ જતો હોય, એકદમ છૂટો થઈ જતો હોય, એ ઓરિજિનલ છે.
અને જ્યારે એની ગોળ જો પિંડી બનતી હોય તો એ ઓરિજિનલ ચાંદીનો વરખ નથી, એ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. ઓકે, એટલે ચાંદી જે રીતે આપણે જ્યારે કોઈ વ્યક્તિ ગ્રાહક જ્યારે પોતાનું સ્વીટ લેવા માટે પહોંચે ત્યારે એને 2 વસ્તુ ખાસ ધ્યાન રાખવાની હોય છે કે જે ચાંદીની વરખ હોય છે તે પોતે જ્યાં ઘરે પોતાના હાથે ટેસ્ટ કરી શકે. એટલે ફરી એકવાર મારા દર્શકોને બતાવશો કઈ રીતે એ વ્યક્તિ જેને એ પારખી શકે કે તમે જે લઈ રહ્યા છો તે મીઠાઈમાં કેટલું સિલ્વર છે. કાજુ કતરીની ઉપર જે વરખ લગાવવામાં આવે છે એને હાથમાં લઈ અને આ રીતે તમે જ્યારે મસળશો તો એના પાર્ટિકલ્સ એકદમ છૂટા પડી જશે. તો બિકાનેર સ્વીટ માર્ટના મેનેજરે કહ્યું કે અમે ચાંદીનો વરખ દિલ્હીથી મંગાવીએ છીએ અને ચેક થયા બાદ જ તેનો ઉપયોગ કરાય છે. બધા બહુ ખૂબસૂરતી ઉજવે છે. દર વખતે વધારો થાય છે બધી વસ્તુઓમાં, ભાવ પણ વધારો છે અને સેલ પણ વધારો થાય છે અને બહુ સારું છે. ખાસ કરીને કાજુ કતરી સૌથી લોકોની પ્રિય વસ્તુ હોય છે, એટલે એ કઈ રીતે ડિમાન્ડ વધી પણ અત્યારે શું ઘણી બધી વેરાયટી પણ વધી ગઈ છે. કાજુની મીઠાઈની ફેન્સી મીઠાઈની વેરાયટી વધી ગઈ, તો કાજુ કતરીની ડિમાન્ડ તો ફૂલ છે, એ તો અનલિમિટેડ ડિમાન્ડ છે. એને સિવાય વેરાયટી છે અમારું જોડે ઘણી બધી વેરાયટી કાજુમાં, રોલ છે, બોલ છે, બધા છે, પણ એની પણ વેરાયટી ખૂબ ચાલે છે. ઓકે, ખાસ કરીને કાજુ કતરી ઉપર જે વરખ લાગતી છે સ્વીટ ઉપર ખાસ કરીને, તો એ આ વખતે ચાંદીનો ભાવ જે ઇન્ક્રીઝ થયો છે એટલે હાઈ ઉપર ગયો છે, તો એમાં કેટલી અસર આપણે જોવા મળશે? એની ઇન્ક્વાયરી અથવા એની સેલમાં કોઈ ડિફરન્સ જોવા મળ્યું છે? નહીં, કોઈ સેલમાં ડિફરન્સ જોવા મળ્યું. ઓકે, બરોબર છે. એટલે એ જે ચાંદીની વરખવાળી સિલાઈ છે એનું ફૂલ સેલિંગ અત્યારે થઈ જ રહ્યું છે? હા, ચાલુ છે, થઈ રહ્યું છે. કોઈ આવી ઇન્ક્વાયરી કરે છે મોંઘી થાય એમાં કોઈ? સમગ્ર મામલે તબીબે દાવો કર્યો કે આ નકલી વરખવાળી મીઠાઈ સ્વાસ્થ્ય માટે જોખમી છે. આ મીઠાઈ ખાવાથી કિડની, લીવર પર અસર કરે છે અને ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે. હવે એલ્યુમિનિયમનું વરખને લીધે મગજમાં નુકસાન થઈ શકે, થોડી મેમરી લોસ થાય, ઉલટી ઉપકા થાય, ડાયરિયા થાય, હાડકાં નબળા થાય, લાંબા ગાળે આવી ઇફેક્ટ થઈ શકે છે. અને એ જ રીતે નિકલ બી કોઈક વાર વપરાય છે અને નિકલને લીધે પણ ઉલટી થવી, ઝાડા થઈ જવા, પેટમાં ડિસ્કમ્ફર્ટ લાગવું, આ બધું થતું હોય છે. એટલે તમારે કોઈ પણ જગ્યાએથી મીઠાઈ લો એના માટે સ્પેશિયલ જાણી લેવું પડે કે એ લોકો વરખ શેનું વાપરે છે. દિવાળીમાં અંબાલાલ પટેલની મોટી આગાહી છે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા છે. 23 અને 24થી સિસ્ટમ મજબૂત થશે. 28 અને 29 ઓક્ટોબર સુધીમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે. પવનની ગતિ 100થી 150 કિલોમીટર પ્રતિ કલાક જેટલી રહેશે. બંગાળ ઉપસાગરમાં 23 અને 24માં એક વાવાઝોડું આકાર લેતું જોવા મળશે. 28 અને 29 સુધીમાં આ વાવાઝોડું ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. બંગાળ ઉપસાગરમાં ભારે વરસાદ થઈ શકે છે. 19 ઓક્ટોબરના દિવસે વાવાઝોડું અરબી સમુદ્રમાં આકાર લેતું જોવા મળશે તેવું અંબાલાલ પટેલ તરફથી આગાહી કરાઈ છે. અરબ સાગરમાં તારીખ 19મી ઓક્ટોબરથી એક સિસ્ટમ મજબૂત બનશે, વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે અને ધીરે ધીરે આ હલચલ મજબૂત જોતી જોવા મળશે. પરંતુ તે પછી જોવા જઈએ તો બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ મજબૂત છે અને ભારે ચક્રવાત બની શકે તેમ છે. આ અંગે લગભગ તારીખ 23-24માંથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ લગભગ ચક્રવાત બનીને દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાખે તેવી બનશે. લગભગ 100 કિલોમીટર ઉપરનો પવન ફૂંકાશે અને ક્યારેક 150 કિલોમીટર પર અવરના પણ પવન ફૂંકાવાની શક્યતા રહેશે. આ સિસ્ટમની અસર જે છે એ દક્ષિણ ભારતમાં થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ભારતમાં આ સિસ્ટમ પ્રવેશ કરશે. લગભગ આ સિસ્ટમ 28-29 તારીખ સુધીમાં વધારે શક્ય રહેવાની શક્યતા રહેશે. આગાહી વરસાદને લઈને હવામાન વિભાગે કરી છે આગાહી. 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. સુરત, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરાઈ છે. વલસાડ, નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. અન્ય જિલ્લામાં વાતાવરણ સૂકું રહેશે.